દાદા રખેવાળ છે, દાદા રક્ષક છે, દાદા પોષક પણ છે. એ કોની રક્ષા કરે? મારી ને તમારી કરે? આપણી જેવાની તો કરે. જે રામની રખેવાળી કરી એક તો એ આપણી તો કરી છે કે ને. को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो. भक्ता दुख प्रभु भंजे ऐसी बाता अनेक, पण दुख भंजे देवरा ऐसो अंजनी जायो एक. भगवान जे दुख टाળી દે. લંકાના મેદાનની અંદર ભયંકર યુદ્ધ હાલતું હતું. સમય ઉપર સમય જાય. રાવણના સૈન્યનો અને રાવણના યોદ્ધાઓનો રાસ થવા માંડ્યો. રાવણ ભયંકર હતો, શક્તિશાળી હતો, સમર્થ હતો, વિદ્વાન હતો, બુદ્ધિશાળી હતો અને છળ કરવામાં માહિર હતો. અને રાક્ષસો એની છળ જ કરે, કપટ જ કરે. સામે તો મરદ માણા આવે મારા બાપ, બાકીના લોકો તો પાછળથી જ ઘા કરનારા હોય. અને તમારી કોઈ નિંદા પાછળથી કરે ને તો રાજી થવું, રાજી થવું. કારણ કે નિંદા તો એની જ થાય જે સફળ થયો હોય. નિષ્ફળ માણસ નિંદા કોણ કરે? હું લેવા કરે, હું લેવા કરે. આજે મોદી સાહેબની પાછળ કેટલા બધા પડ્યા, કારણ એક જ છે કે સફળ થયા. હા, નકર અત્યાર સુધી હાલતું જ તું ને ગાડું. એટલે તમારી કોઈ ગણગણ વાતો કરે ને તો સમજી લેવું કે ના, આપણે સાચા રસ્તે છીએ. હા, સાચા રસ્તે. રાવણે એટલી બધી રામની નિંદા કરી, હનુમાનજીને માન નું આપ્યું, પણ હનુમાનજીએ તો સ્વામી, પ્રભુ, મહારાજ આમ જ કીધું. રાવણ સન્માન જ આપ્યું, નકરું સન્માન. રાવણની પાસે અહિરાવણ ને મહિરાવણ બે હતા. એને બોલાવીને કીધું ગમે એમ કરીને રામ અને લક્ષ્મણનો નાશ થવો પડે. રાત્રિનો સમય, હનુમાનજી મહારાજ ચોકી ફેરો કરે, કોઈ પણ જઈ શકે નહીં. પણ આ અહિરાવણ એક જ એવો હતો જે વિભીષણનું રૂપ ધારણ કરી શકતો હતો. રાત્રિએ છળ કરીને વિભીષણનું રૂપ ધારણ કરીને આવ્યો. હનુમાનજી મહારાજ તો ખબર પડી ગઈ કે વિભીષણજી છે એટલે એને અગત્યનું અર્જન્ટ કોઈ કામ હશે, એટલે પ્રભુને મળવા જતા હશે, એટલે એને જગ્યા કરી દીધી. અહીં રાવણની પાછી એવી વિદ્યા ને એવું છળ ને એવી કળા હતી કે રામ અને લક્ષ્મણ એમ કહેવાય છે કે પોતાના ઝૂંપડામાં હતા ત્યાંથી પેલો અહિરાવણ ને મહિરાવણને ઉપાડીને સીધો પાતાળમાં લઈ ગયો. ઠાકોરજી સવારમાં વહેલા જાગે. વાનર સેના તો હવે હુવાનું તો હોય જ નહીં. અને રામને કેટલું સારું. તમે કોઈ તારે સૈન્ય જોયું? સૈન્યને ક્યાંય લઈ જવું હોય તો એની છાવણી કરવી જોઈએ, એના ઉતારા કરવા જોઈએ, એની ખાવાની વ્યવસ્થા કરવી જોઈએ, બધી વ્યવસ્થા. રામને કાંઈ ચિંતા જ નહીં. સૈન્ય જાળવા ઉપર ને ભગવાન હેઠે, ખાવાની ચિંતા નહીં. વેદાંત જો વિચાર તો કરો, કોઈ ચિંતા જ નહીં રામને. એટલે ફાવી ગયા. હોહન રીતે ખાઈ લે, હોહન રીતે જી આવે, કાંઈ ચિંતા નહીં. હમણાં મેં સાળંગપુરમાં ઉત્સવ કર્યો તો કેટલી વ્યવસ્થા કરવાની, કેટલું ગોઠવવાનું. એને રહેવાની વ્યવસ્થા, એને ખાવાની વ્યવસ્થા, એને હુરાવાની વ્યવસ્થા, અને બેહવાની વ્યવસ્થા, અને હલવા ચાલવાની વ્યવસ્થા, બધું જ કરવાનું. અમારા સંતો થાકી ગયા બિચારા બધા.
આવડો મોટો અણકોટ કર્યો દાદાને ત્યાં સાળંગપુરમાં. 56,000 કિલો ફ્રૂટનો અણકોટ. એ તો ભાગ્યશાળી હતા અને બધા દર્શન રૂબરૂ ત્યાં. બાકી હવે તો ફોટામાં જ જોવાનું. કોઠારી સ્વામી ફોટામાં જોવાનું. ઠાકોરજી જ્યારે પોતાની છાવણીમાંથી બહાર ન આવ્યા એટલે હનુમાનજીને ચિંતા થઈ. જ્યાં અંદર જાય ત્યાં રામ અને લક્ષ્મણ કોઈ નહીં. ઘડીકની અંદર તો આખી છાવણીમાં ખબર પડી ગઈ પ્રભુ નથી, પ્રભુ નથી, પ્રભુ. વિભીષણજી, જામવાનજી, સુગ્રીવજી, અંગદ, નલ, નીલ બધા દોડતા દોડતા આવ્યા. પ્રભુ ક્યાં ગયા, પ્રભુ ક્યાં ગયા? અરે અરે હનુમાનજી, મહાવીર, તમે જ્યારે સુરક્ષામાં તો તમે હતા. હું તો કોઈ આવ્યું નથી. ભગવાન અહીંથી બહાર નથી ગયા. સરખું યાદ કરો તો વિભીષણજી અડધી રાતે આવ્યા હતા. વિભીષણજી તમે આવ્યા હતા અડધી રાતે, અંદર ગયા હતા, પાછા નહોતા નીકળ્યા. વિભીષણ કે હું? તો કે તમે આવ્યા હતા. તમે હતા એટલે મેં તમને રોકટોક ના કરી. વિભીષણજી કે હાવ હાચું હું હતો? તો કે આ તમે જ હતા. અને વિભીષણે તરત માઇન્ડ દોડાવ્યું. એને ખબર પડી કે મારું રૂપ તો એક અહિરાવણ ને મહિરાવણ લઈ શકે છે, બાકી કોઈ મારું રૂપ નથી લઈ શકતું. એટલે તરત લાઈટ થઈ. હનુમાનજી, અહિરાવણ ને મહિરાવણ બંને જણા મારું રૂપ ધારણ કરી શકે છે અને ભગવાનને ચોક્કસ પાતાળમાં લઈ ગયા છે. તમે જાઓ, ગમે એમ કરીને પ્રભુને બચાવો. અને અહિરાવણ ને મહિરાવણ પરમાત્માને ને લક્ષ્મણજીને નીચે પાતાળમાં લઈ જઈ નાગપાશથી બાંધી દીધા. હાથમાં બેડજું નાખી દીધી. અને વિંધ્યવાસીની જે દેવી, એની જે કુળદેવી હોય, વિંધ્યવાસી દેવીની આગળ બંને ભાઈનું જ્યારે 32 લક્ષણાનું બલિ ચડાવવાની તૈયારી કરતા હતા, હનુમાનજી મહારાજ પહોંચી ગયા પાતાળમાં સુતાળમાં. ખબર પડી ગઈ કે એની રાજધાની અહીંયા છે. ચાતા તો અતુલિત બલ ધામ અને પાછા વિદ્યાવાન ગુની અતિ ચાતુર. અને જાય એના રાજ્યમાં પ્રવેશ કરવા જાય તે હનુમાનજી જેવો જ એને હામો એક બંદર મળ્યો. ઓ બંદર કહા જાતા હૈ? હનુમાનજી કે તું કોણ? તું કોણ? તારી ઓળખાણ હું? તો કે મારું નામ મકરધ્વજ. તારા બાપનું નામ? તો કે મહાવીર હનુમાન. કયા હનુમાનજીની વાત કરે છો? કે દુનિયામાં હનુમાનજી એક જ છે. કોણ? તો કે રામદૂત હનુમાનજી, અંજની પુત્ર હનુમાનજી, એનો છોકરો. તો કે તું? હનુમાનજી કે વિચાર કર્યો કે બીજી બધી ચર્ચા કર્યા વગર અત્યારે ઓળખાણની મોટી ખાણી છે, કામ લાગે એવું છે. તો કે ત્યાં તારા બાપાને ક્યારે જોયા? તો કે મેં નથી જોયા, પણ મારી મમ્મીએ જોયા છે. તો આઈ એમ પોતે હનુમાનજી. હે તમે? આઈ એમ પોતે. હું ઓળખતો નથી. એક કામ કરી, તારી માને બોલાવી લઈ જા, દોડ દોડ જલ્દી. ગયો ઓલો મકરધ્વજ દોડતો દોડતો, મમ્મી મમ્મી. તો કે હું પપ્પા આવ્યા છે. હા, હનુમાનજી આવ્યા. અને મકરી આવી હો, આમ હાડી માથે ઓઢી. અને જ્યાં હનુમાનજી જોયા આમ કરીને ખોળો પાથરીને પગે લાગી. આહા, કેટલા વર્ષે તમારા દર્શન થયા. હનુમાનજી મહારાજ કે પણ ઓલાને કે પગે લાયક દંડવત કરે, તારા બાપા છે. હનુમાનજી મહારાજને ચર્ચા તો કરવી હતી કે આ બધું કેમ થયું, પણ દાદાએ નક્કી કર્યું જો હું કાંઈ પણ વાત કરવા રહીશ ને તો ઓલા પણ માથાકૂટ થઈ જાય. હનુમાનજી મહારાજ કે કાંઈ વાંધો નહીં મકરધ્વજ, કે તમે આવ્યા કેમ? તો કે અહીંયા અહિરાવણ ને મહિરાવણ મારા ઈષ્ટ રામ અને લક્ષ્મણને લઈ આવ્યો. તો કે હા પ્રભુ લાવ્યા છે, એને મુક્ત કરવા માટે હું આવ્યો છું. તું મારો દીકરો છો, મને રામ કાર્યની અંદર મદદ કર. તો કે પ્રભુ તમને મદદ કરું, પણ હું વફાદાર સેવક છું કે છે.
તમે જેમ રામના દરવાજે ઊભા રહો છો ને એમ હું અહિરાવણ ને મહિરાવણના દરવાજે ઊભો રહું છું. હું મારા બાપનું નામ કોઈ દાડો લજાવવું નહીં. તમારે જો જવું હોય ને તો યુદ્ધ કરીને જ જવું પડશે, મને જીતીને જ જવું પડશે. છોકરો હનુમાનજીનો ને અને પછી અહિરાવ એટલે હનુમાનજી મકરધ્વજ અને હનુમાનજીનું યુદ્ધ જોયું. મકરધ્વજ હાર્યો અને પછી મકરીએ માર્ગ પ્રશસ્ત કરીને કીધું, પ્રભુ તમારે એના મૃત્યુના સમાચાર જો જાણ એટલે એની રહસ્ય જો જોવું હોય ને તો એની પત્ની ચંદ્રલેખા છે ને એને ખબર છે. મરશે નહીં એમાં બે જણા. એની પાસે ગયો. હનુમાનજી મહારાજ ગયા. હનુમાનજી મહારાજે વાત કરીને ઓલી એટલી કંટાળી ગયેલી આનાથી. આ તમારા માટે જો ભડભાદરો માટે વાત છે. એટલી કંટાળી ગયેલી આનાથી, એટલી અહીંયા ગળે આવી ગયેલી. રોજ માનતા કરતી આ ગુજરી જાય તો સારું. હનુમાનજી મહારાજે કીધું કે મારે પૂછાય નહીં, આ તો તારા મંગળસૂત્રનો સવાલ છે. આનું મોત કેમ છે તે હું કહું ખરી પણ મારી એક શરત છે. કે બોલ. તે કે જે રામ છે ને એને મેં જોયા છે, એની સાથે મારા લગ્ન કરાવી દો. હવે હનુમાનજી માથું ગુંજળવા માંડ્યા કે આ હારું મારે કેમ નહીં ના પાડવી, આ તો એક પત્ની વ્રત વાળા છે. તો હું લગ્નનું વચન ના આપું પણ એક કામ કરું. શું? આ તારો પલંગ છે એના ઉપર પ્રભુને લાવીને બેસાડું, કોઈ વિઘ્ન ન આવે તો તારી શરત મંજૂર. એ બધી શરતો કરી હનુમાનજી મહારાજ ગયા અને આ બાજુ રામ અને લક્ષ્મણજીને સ્નાન કરાવીને બરોબર વધસ્તંભ ઉપર લાવવામાં આવેલા. અને દાદા ઓલી વિંધ્યવાસીની જે મૂર્તિ હતી ને માતાજીની મૂર્તિ, એની અંદર હનુમાનજી મહારાજ ઉતરી ગયા. અહિરાવણ મહિરાવણે કીધું માતાજીને પેલા ભોગ ધરાવો અને પછી જે ટોપલા ને ટોપલા ભોગ ધરાવે ને હનુમાનજી મારે ટોપલા આખા ટોપલા આમ આમ નાખે બધું ખાઈ જાય. દાદાને એમ તો હમણાં મહેનત કરવાની છે, પેલા ખાઈ લઈ થોડું. એટલું જમાન પછી દાદા મસ્તી તે આવી ગયા. અને પછી અહિરાવણ ને મહિરાવણે બોલ્યા ખડગ હાથમાં લીધા. ઓલા ભૂદેવ હશે એના મંત્ર બોલવા વાળા, એને કીધું રામ અને લક્ષ્મણને તમારા ઈષ્ટ હોય અને તમારા રક્ષક હોય એને યાદ કરી લો. એ વખતે લક્ષ્મણજીએ રામ ભગવાનને કીધું પ્રભુ હવે કોઈ આરો દેખાતો નથી, કોને યાદ કરશું? ત્યારે રામ ભગવાને લક્ષ્મણના કાનમાં એટલું જ કીધું, અંજનીના દીકરા સિવાય કોને યાદ કરવાનું હોય? આ નાની વાત નથી હો. અને લક્ષ્મણ મુંજાતો નહીં, આવી ગયો છે. હે આવી ગયો. આ મૂર્તિ સામું જો, આ બા નથી, બાપો છે. બા નથી, બાપો છે. જો આમ તું જો. હનુમાનજી મહારાજની સામે જા. લક્ષ્મણજીએ જોયું, હનુમાનજી મહારાજે આંખ આમ કરી, હવે વાંધો નહીં. અને ઓલા બે જણા જ્યાં ભગવાનના ગળાની ઉપર મારવા જાય અને મૂર્તિ ફાટી જય શ્રી રામ કરીને હનુમાનજી પ્રગટ થયા. એક લાત મારીને એટલે બેયના ખડગ ઉછાળી દીધા. ઓલા આમ નામ જોઈ રહ્યા આ હું તો હનુમાનજી મહાવીર. જેમ કોઈ કુશળ બેટ્સમેન છોગા ને છગા મારે ને દડાને બાઉન્ડ્રી ની બહાર નાખી દે, એમ જે રાક્ષસ આવે ને એને એક નાખે ને સીધો ઉછાળીને ક્યાંય નાખી દે, જે આવે ને મારે. રામ અને લક્ષ્મણ ના હનુમાનજી મહારાજે બંધન છોડ્યા અને બંધન છોડીને પ્રભુને ધનુષ્ય અને બાણ લીધા અને ભગવાન જ્યાં મારવાની શરૂઆત કરે, ઓલાનું માથું કપાય પણ એની મિનિટે પાછા બીજા માથા આવી જાય. ભગવાન રામ હનુમાનજીને કે આનું કરવું હું? પ્રભુ એક કામ કરો. કે શું? આ મધમાખી લાવીને આજે અમૃત મૂકે છે, એ મધમાખીની રાણી એના કેદમાં છે. એને કેવા કાવતરા કરે રાક્ષસો, જુઓ તો ખરા યાર.
એને મુક્ત કરાવો. હનુમાનજી મહારાજે મધમાખીની રાણીને મુક્ત કરાવી. એને પછી હનુમાનજી મહારાજ કે મેં તમારી મુક્તિ કરી છે, તમે એક કામ કરો. તો કે શું? ઓલી સુરેખાનો જે હાથી દાંતનો પલંગ છે ને એનો એક પાયો પોલો કરી નાખો. મારા ભગવાન બેહે એટલે પલંગ તૂટી જવો પડે, વિઘ્ન આવવું પડે, તો એ અમારી જવાબદારી. જાઓ. વિદ્યાવાન ગુની અતિ ચાતુર. અને આ અહિરાવણે મહિરાવણે આકાશમાં 5 જ્યોત સળગાવી રાખેલી. બ્રહ્માએ વરદાન આપેલું, એક સાથે કોઈ એક જ વ્યક્તિ આ 5 જ્યોતને એક સાથે ઓલવે તો તમારું મોત થાય, બાકી દુનિયામાં કોઈ તમને મારી ન શકે. હનુમાનજી મહારાજે પ્રભુને કીધું, પ્રભુ કામ અઘરું છે, હું પંચમુખી ધારણ કરું છું અને એક સાથે ફૂંક મારું એટલે તમારે ધનુષમાંથી બાણ છોડવાના, આના માથા કાપવાના, બાકી આ મરશે નહીં. અને વાલા ભક્તો, આપણે પંચમુખી હનુમાનજીની જે ઉપાસના કરીએ છીએ ને, એ પંચમુખી હનુમાનજીનું પ્રાગટ્ય સુતળ અહિરાવણ ને મહિરાવણ દરબારમાં દાદા જય શ્રી રામ કરીને વિરાટ રૂપ ધારણ કર્યું. 4 દિશામાં 4 ને 1 આકાશની અંદર જ્યોત હતી. બ્રહ્માજીએ વરદાન આપેલું, એક સાથે કોઈ આને ભૂખ મારીને ઓલવે. પૂર્વ દિશાની અંદર વાનર મુખ, દક્ષિણ દિશાની અંદર નરસંગ મુખ, પશ્ચિમની અંદર ગરુડ, ઉત્તરની અંદર વરાહ અને ઉર્ધ્વની અંદર અશ્વમુખ ભગવાને પ્રગટ કર્યું. અને હનુમાનજી મહારાજે એક ઈશારો કર્યો અને પ્રભુને કીધું કે પ્રભુ સાવધાન, આ તો પવન પુત્ર છે, એની ભૂખ કેવી હોય. અને દાદાએ જય શ્રી રામ કરીને જે ફૂંક મારી અને આ બાજુ ભગવાન રામ અને લક્ષ્મણે ધનુષમાંથી બાણ છોડ્યા. 2 ભાઈ એક એકના મસ્તક કાપી નાખ્યા. પછી ધડની સાથે બીજું મસ્તક ના આવ્યું. દેવતાએ પુષ્પની વૃષ્ટિ કરી, જય જયકાર કર્યો. બોલો રામચંદ્ર ભગવાન, કષ્ટભંજન દેવ. રાવણ ને મહિરાવણ મરાણા ભગવાનનો હાશ આન થયો. હનુમાનજી મહારાજે હાથ જોડ્યા, પ્રભુ હાલો. તો કે ક્યાં? વચન આપીને આવ્યો છું. અહીંયા તો નવો સંબંધ નીકળ્યો. હે, શું વાત કરે? મને ખબર નથી, છોકરો મળ્યો. સારું, કેવું કહેવાય? મારે રહસ્ય જાણવું છે. અહિરાવણ ને મહિરાવણની પત્નીને વચન આપ્યું છે પ્રભુએ, એની સાથે લગ્ન કરવાના. કારણ કે આ બંનેના મૃત્યુનું રહસ્ય એના સિવાય કોઈને ખબર નહોતી. હાલો પ્રભુ. અરે પણ હું તો એક પત્ની વ્રત વાળો, મેં શરત કરી છે વિઘ્ન આવશે તો લગ્ન નહીં થાય. તમે પલંગ ઉપર બેસજો, પણ પલંગ તૂટશે નહીં તો તૂટી જાય. બેસજો, બધો કાર્યક્રમ ફિક્સ છે. આ નેતાઓનું નથી એડવાન્સ ફિક્સ હોતું, બધું ફિક્સ છે કે પ્રભુ. આ બધું ક્યાંયથી શીખી લેવાય છે. ભગવાન ગયા, સુલેખાએ સ્વાગત કર્યું. ભગવાન જ્યાં પલંગમાં બે ત્યાં દબજાનો દબ પલંગ ભાંગી ગયો. હનુમાનજી મહારાજ કે વિઘ્ન આવ્યું. ભગવાને વરદાન આપ્યું, આવતા જન્મમાં હું તારી સાથે લગ્ન કરીશ, બસ જા. અને પછી ભગવાન હનુમાનજી મહારાજના પુત્ર મકરધ્વજને મળે છે અને એનું ત્યાં રાજ તિલક કરે છે. અહિરાવણ ને મહિરાવણની રાજધાની હતી ને, એનો રાજા ભગવાન રામચંદ્ર હનુમાનજીના પુત્ર મકરધ્વજને બનાવે છે. વાલા ભક્તો, तुम रक्षक काहू को डरना है. આ હનુમાનજી મહારાજ